નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચારને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ સૌથી મોટી કાર્યવાહી કરી. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક એજન્સી બીજી એજન્સીની તપાસ હાથ ધરી રહી છે. ભ્રષ્ટાચારને લઈને આ સમાચાર સામે આવ્યા, જેમાં ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈઓડબ્લ્યુ ગાંધીનગરની ઓફિસમાં એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. બંને ઓફિસ એક બિલ્ડિંગમાં હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યાં કામગીરીમાં ફરિયાદોને લઈને સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ સિસોદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સીઆઈડી ક્રાઇમના ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરજ બજાવતા પીએસઆઈ સિસોદિયાને રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે. રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો. પીએસઆઈ સિસોદિયા પાસે ઘણા લાંબા સમયથી ઘણી બધી તપાસોની અરજીઓ પેન્ડિંગ હોવાના લીધે પીએસઆઈ સિસોદિયાને બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સીઆઈડી ક્રાઇમના ઈઓડબ્લ્યુ વિભાગમાં ચાલતી લાલિયાવાડીના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.